ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ ભાજપના ધારાસભ્યનું સાંભળવામાં નથી આવતું। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ભાજીમુળા સમજે છે। આવું હું નથી કહી રહી। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ ભુરિયાએ પોતાનો બળાપો ઠાલવ્યો છે અને ગુજરાતમાં અધિકારીનું રાજ ચાલી રહ્યું છે તેવો તેમને રોષ ઠાલવ્યો છે। એક બેઠક હતી અને પ્રભારી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય મહેશ ભુરિયાએ પોતાનો બળાપો ઠાલવતા કહ્યું કે ડીડીઓ અને અધિકારીઓ જે છે તે બેઠકમાં પણ આવતા નથી, કોઈ પણ પ્રકારની ચર્ચા થતી નથી। સાથે જ કહ્યું કે તેઓ ધારાસભ્યને ગાંઠતા પણ નથી, ધારાસભ્યને ભાજીમુળા સમજે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે મંત્રી અને ધારાસભ્યનું પણ જો અધિકારીઓ ગાંઠતા ન હોય તો આમ જનતાની શું હાલત હશે? ત્યારે આના પર તમારું શું કહેવું છે કે શું સાચે જ ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે? અધિકારીઓ ગરીબી શું છે, આમ જનતાની સમસ્યા શું છે એ સમજી નથી શકતા? એ મને કમેન્ટ્સ કરીને જણાવજો અને સાથે જ ધારાસભ્ય મહેશ ભુરિયાએ શું કહ્યું છે, એનો બળાપો શું છે, એ આ વિડીયો પણ સાંભળી લેજો। માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં, સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું, સારી કામગીરી, આ રીતે અબજો કરોડો રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે। આજે અમારો ગરીબ માણસ, જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે, જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે? હું પોતે આદિવાસી ખેડૂત છું, ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું। મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે, કઈ રીતે રોજગારી મેળવે છે ને આને સવારથી સાંજ સુધી મા બાપના પેટના ફાળો પૂરો દર ભટકે છે, મજૂરી કરે અને સાંજે સૂકો રોટલો ને મરચું ખવડાવીને મા બાપને સુડાવે। એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવું છું અને એનું તો અમલવારી થતી। પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું, તો આનું કશું નથી અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપકામાં રહે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો। ધારાસભ્ય એટલે કઈ બાજુમાં સમજે છે? ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે, દર મહિને કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી। નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે, આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ। માન્ય કલેક્ટર સાહેબ, એ સમન્વય થતું નથી। માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી। દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે, અન્ય અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે। આપણે એવું કરીએ એના માટે અને મનરેગા માટે એવું કરવું કે આજે